નોકરીની હોડમાં હવે અનેક વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરે છે। આ સાથે વિદ્યાર્થીઓને ભરમાવીને છેતરપિંડી આચરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। તેવામાં આવી જ ઘટના સુરતમાં બની છે। સુરતમાં સરકારી નોકરીની લાલચમાં લાખોની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે। રાજ્યમાં નકલીનો ભરમારનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે। સરકારી નોકરીની લાલચમાં વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં જતા હોય છે અને ત્યારબાદ પાસપોર્ટ જપ્ત કરીને બંધક બનાવીને મજૂરી કરાવતા અનેક કબૂતરબાજો ઝડપાયા છે। સુરતમાં નોકરીની લાલચ આપી 44 લાખથી વધુની ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે। સુરત શહેરમાં પોસ્ટ વિભાગમાં સરકારી નોકરી અપાવવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ સાથે ભેજાબાજોએ 20થી વધુ નોકરી વાંછુકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હોવાની પણ માહિતી સામે આવી છે। સમગ્ર મામલે ભૂપેન્દ્ર શર્મા અને બ્રિજ પટેલ નામના બે ઠગબાજોની અથવા પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં નોકરીની લાલચ આપીને બે ઠગબાજોએ 44 લાખથી વધુની છેતરપિંડી આચર્યાનો ખુલાસો થયો છે। પોસ્ટ વિભાગમાં સરકારી નોકરી અપાવવાના બહાને બે ઠગબાજોએ 20થી વધુ નોકરી વાંછુકો પાસેથી કુલ 16,90,000 રૂપિયા પડાવ્યા હતા। આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવીને લોકોને ફોર્મ ભરાવ્યા હતા। એટલું જ નહીં, નકલી પરીક્ષાઓ યોજીને ખોટા કોલ લેટર પણ ઇસ્યુ કર્યા હતા। ભૂપેન્દ્ર શર્મા અને બ્રિજ પટેલ નામના બે આરોપીઓની સુરત અથવા પોલીસે ધરપકડ કરી છે અને સમગ્ર રેકેટની વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે લોકોને આવી ઠગાઈથી સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે। અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ક્રાઇમ અને ફોર્જરીનો ગુનો દાખલ થયેલ છે, જેમાં ભોગ બનનારને પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને 16,90,000 જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ, જે આધારે બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભૂપેન્દ્ર। બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે, તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે, તેણે પોતે સોફ્ટવેર એન્જિનિયર છે, વેબસાઇટ ડેવલપિંગનું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો હતો, જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો। ત્યારબાદ તેણે ભૂપેન્દ્ર શર્મા, જે અત્રેના પોસ્ટ વિસ્તારમાં રહે છે, તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં નોકરી વાંચુને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું, જેથી બંને ભેગા મળી અત્રે 3 જેટલા ફરિયાદીઓ આવેલા, જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય 12 જણા ભોગ બનનાર જણાઈ આવેલ છે, જે ટોટલ હાલ 44,40,000 જેટલું ચીટિંગની રકમ સામેલ આવી છે। હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે। આ લોકોની એમો એવી છે કે લોકોને પહેલા તો નોકરી વાંચુને બોલાવી તેઓની પાસેથી ડોક્યુમેન્ટ લઈ તેઓને સમજાવવા કે ભાઈ આ રીતે અમે અમારી બહુ મોટા અધિકારીઓ જોડે પોસ્ટમાં ઓળખાણ છે અને અમારી ઓળખાણ થકી તમને નોકરી તુરંત મળી જશે, અને તેઓને પ્રોસેસ સમજાવતા કે ઓનલાઈન એક્ઝામ થશે, ટ્રેનિંગ થશે, તમને રેગ્યુલર મેસેજ એના આવશે, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અમારી ઓળખાણ છે એટલે તમે પાસ થઈ જશો અને તમને નોકરી 100% મળી જશે। જે વિશ્વાસ અપાવવા માટે તેઓ ઉગત સેવા સહકારી મંડળીનું જે બલ્ક મેસેન્જરનું સોફ્ટવેર છે તેનો એનીડેસ્કથી ઉપયોગ કરી અને બ્રિજ જે આરોપી છે બી ઇલેક્ટ્રોનિક થયેલો, તે પોતે પોતાના લેપટોપથી એનીડેસ્કથી તેનો એક્સેસ મેળવી અને બલ્કમાં મેસેજ કરતો અને એમાં લખતો કે ગુજ પોસ્ટમાં આપની નોકરી, આપનો ઓર્ડર થઈ ગયેલ છે વગેરે અલગ અલગ સમયે વિશ્વાસ અપાવવા માટે મેસેજ સેન્ડ કરતો।